જોઈ શકો છો આ સાઈડ પણ બધી ઉતારે છે કંટ્રોલ. આ કંટ્રોલા જડે છે કોક જડે છે ભાઈ, હજી શરૂઆત છે ને આ રીતના આપણે કંટ્રોલા ઉતારે છે. જોઈ શકો છો ભાઈ આ ઉતારે છે આ રીતના બધી. જો આમાં તમને અનાજ પાછો જોરથી ક્યાં જોરથી ક્યાં તો જય રામાપીર જય સોમનાથ. તો કેમ છો યુટ્યુબ ફેમિલી, તમે મજામાં છો? તો આપણા ફરીથી એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો જોઈ શકો છો આજે છે 30 તારીખ અને જોઈ શકો છો આજે સાટા પણ સવારમાં આવ્યા હતા અને જો વાદળછાયા પણ વધારે છે એટલે આજ કદાચ વરસાદ આવવાની શક્યતા ઘણી છે. અને આજે આપણે છે ને કંટોલા ઉતારવાના છે, કારણ કે હવે શરૂઆતના કંટોલા ઉતારવાના છે. 1-2 વાર ઉતાર્યા છે, આ ત્રીજી વાર ઉતારીએ છે કંટોલા. હાલું તમને હું છે ને બતાવું કંટોલા આપણે ઉતારે છે. જોઈ શકો છો હજી એટલા અહીં ઉતાર્યા છે કંટોલા. જો આ રીતના ઉતાર્યા છે ને આ બાજુ છે ને આપણે ઉતારે છે પછી. હાલું તમને બતાવું છું આપણી આ તમને કંટોલાની ખેતી કેવી છે ને તમને બતાવું. જો ત્યારે પોર આપણે વિડીયો બનાવ્યો તો આપણે પણ જો જોઈ શકો છો આપણે બાપા કંટોલા ઉતારે છે. જો આપણે લક્ષ્મીમાં કંટોલા ઉતારે જો કેટલા ઉતાર્યા લક્ષ્મીમાં? 2 કેવા છે ભાઈ 2 કેવા ઉતાર્યા છે. શરૂઆતમાં ઉતાર્યા છે થોડાક, એટલે આપણે બાપા પણ ઉતારે છે. કેટલા છે કંટોલા રાણા બાપા? મારો વિડીયો રહેવા દે, વિડીયો તો ઉતારવો પડે ને. કંટોલા તમે એવી મહેનત કરો ને. એટલા ઉતાર્યા છે બાપાએ કંટોલા. આપણે રાણા બાપાને પૂછ્યા કે આપણે આ કંટોલીના ભાવ શું છે? તો રાણા બાપા આપણે કંટોલીના ભાવ શું છે? 2600 આવે ભાઈ. તો ભાઈ મળના છે ને આગળ શરૂઆતમાં 2600 આવે છે. હજી આપણે ઓછા થાય છે પણ 2600 જેટલા ભાવ આવી જાય છે. એટલે આજે કંટોલા ઉતારતા નથી તો સારું કહેવાય. તમે આવી કંટ્રોલી કરો તો 100% તમારે નફો છે. હશે વાત કે બાપા? નહીં તો ભાઈ તમે એ કંટ્રોલની ખેતી કરો તો તમારે 100% નફો છે. પણ થવી જોઈએ કંટ્રોલી, કારણ કે એની ખેતી કરતા આવડવી જોઈએ. એમને એમ નથી થતી. હાલો જોઈ શકો છો યાર બાપાએ લઈ લીધી છે, હવે બીજી યાર બદલે છે. કારણ કે શરૂઆતમાં છે ને કંટ્રોલા હજી ઓછા થાય છે. વરસાદ થાય તો થાય. બિલ થઈ ગયા છે ને કંટ્રોલા ભાઈ બતાવું. સમજો મારી માહીને ઘરના જો હે ને એટલે એ કહે છે કે મારો વિડીયો જોઈ છે ભાઈ, બધી જોઈ છે. આપણે આ ખેતી સારી હોય તો કોમેન્ટ કરજો, એમાં શું ખરાબ છે ભાઈ? હાલો તો કોમેન્ટ કરી નાખજો હરે હરે આપણી ખેતીની, કારણ કે જોઈ શકો છો સારી વસ્તુ દેખાડવામાં કંઈ વાંધો નથી ભાઈ. હશે વાત કે તો કોમેન્ટ કરી નાખજો કે હાલો આગળ તમને બતાવીએ આપણે હજી. હાલો મિત્રો છે ને આપણે આ રીતના આપણે ઉતારવાના છે કંટોલા. હાલો તમને બતાવી દઉં છું, જોઈ શકો છો. કંટોલા જોઈ શકો છો. આપણે છે ને આમાં ધ્યાન દઈને ઉતારવા પડે, બાકી એમાં ભૂલાઈ જાય ને પછી ભૂલાઈ જાય ને મિત્રો ભૂલી ગઈ છે ને કંટ્રોલ પીરું પડી જાય છે. અને આપણે આ વિડીયો છે ને કંટ્રોલીને તમને જોવાની મજા છે, કારણ કે આ લીલી સમજેવી ખેતી છે. અને જો આ સાઈડ વાદરા છે, મજા આવશે જોવાની તમને વિડીયો પણ, અને ખેતી પણ તમને ગમશે, કારણ કે જો બધી સુંદર જ લાગે તમને એવી રીતનું મસ્ત છે બધી. હાલો તમને આ જો જોઈ શકો છો. અને આ છે ને ભૂલાઈ જાય ને પછી આવું કંટ્રોલ પીરું થઈ જાય. જો આ પછી છે ને આ કેમાં કેમ લાગે? આ છે ને બીમાં કેમ લાગે? આ ફોલિયા ને આપણે જોઈ શકો છો, એ તમને બતાવી દઉં છું. જો આ છે ને આપણે આ બીમાં કેમ લાગે છે, અને આ રાખ ભેગા નાખીને છે ને બી કરવું તો 1 વર્ષ સુધી ટકી રહે, બાકી છે ને ઉગે નહીં. એટલે આનું પાછું બીમાં કેમ લાગે. અને ઘણાની કોમેન્ટ પણ આવે છે કે ભાઈ બી રાખજો. તો ભાઈ અત્યારે તો અમારું થાય છે, બીજું તો કંઈ નથી થતું, પણ હશે તો આપણે કોમેન્ટમાં તમને જણાવશું. હાલો તો આગળ વિડીયોને હાલો છે ને આપણે લક્ષ્મીમાંને પૂછીએ કે આપણે બી તમે કઈ રીતના છે ને
આપણે કંટોલીના બીને તમે કેમ હાંસવો છો આપણે પૂછીએ છીએ, જોઈ શકો છો આ ઉતારે છે. લેકમીમાં આપણે કંટોલીના પીરા પડી જાય કંટોલા, એના બી તમે કઈ રીતના હાંસવો? રાખ નાખીને ભેરવીને રાખીએ. રાગ ભેગા ભેળવીને રાખ ભેગા ભેળવીને રાખીએ. પીરા કંટોલા હોય ને, એ પીરા કંટોલા હોય ને બી કાઢીએ. પીરા કંટોલા હોય ને બે કાઢી મિત્રો, અને રાગ ભેગા છે સોલાની રાખ હોય ને એના ભેગા મિક્સ કરી અને તડકે હુકાવવા પડે કે લેખમેમાં? તો તડકે અને તડકો ન હોય તો હીરે પણ હાલે. તો એ છે ને ઘણો સમય સુધી ટકી રહી છે અને પાછા એ ઉગી જાય છે કંટોલાના બી. તો આ રીતના કંટોલીના બી હાંસવા પડે છે. અને કંટોલીના બી દર વર્ષે કાઢવા જ પડે, કારણ કે આના બી છે ને કાંઈ મળતા નથી. એગ્રો આના બી લગભગ તો મળતા નથી. આ કોઈ ખેડૂત પાણીથી હોય ને ત્યાંથી લેવા જવા પડે, બીજા કોઈ ખેડૂત હોય ને એને કહેવું પડે. તો આવું બધી છે. આના બી છે ને ઓછા જડે છે અને આ ચોમાસામાં વધારે થાય છે. અત્યારે હજી જો વરસાદવાળો મોડો છે એ આપણે કંટોલા ઉતારીએ છીએ, કારણ કે ઓછા ઉતરે છે. પણ વરસાદ વહેર છે ને પછી કંટોલા વધારે ઉતરે છે. અને હાલો તમને ઉછેથી આપણી કંટોલી બતાવી દઉં કેવો નજારો છે, ખાલી જોઈ શકો છો. જોઈ શકો છો આ સાઈડ પણ બધી ઉતારે છે કંટોલા. ફાઇનલી મિત્રો છે ને આપણે આ રીતના કંટોલા ઉતારવાના છે. જોઈ શકો છો આપણે આ કંટોલા તમને ઉતારું લાઈવ બતાવું છું. આપણે આ કંટોલાની ખેતી છે ને 1 વીઘા ઉપરની કરી છે. જો આમાં તમને આના છે ને ભાવ વધારે હોય છે, પણ આમાં મહેનત બહુ વધારે હોય છે. જોઈ શકો છો આવા કંટોલા થાય છે. તમને બતાવું લાઈવ ઉતારું નહીં. હાલો જે આ બધી ઉતારી તમને બતાવું. આ રીતના છે ને આપણે કંટોલા વહેલો ખતારી લેવાનું, કારણ કે એક પણ કંટોલું ભૂલાવું ન જોઈએ. ભૂલાઈ જોઈએ તો બગડી જાય ભાઈ. જો ભાઈ જો પસકાકા ઉતારે. પસકા કેટલા ઉતાર્યા કંટોલા? ઉતારીએમાં કેટલા ઉતાર્યા જોઈ જ છે. પછી આપણે હજી થાય ઉતારીએ પછી પાછળથી તમને બતાવીએ. કા જોઈ શકો છો આપણે લેખમાં પણ ઉતારે છે. એ 5-6 જણા છે ને ઉતારે છે કંટોલા. જો કંટોલા જડે છે કોક જડે છે ભાઈ. હજી શરૂઆત છે. ગા ભાઈ બેઠા એ ભાઈ બેઠા એનું પાકું ઉતાર લો. એ કઈ કામના નથી. આર હુડા છે એ ભાઈ જરી એના નથી ઉતારતા. એના નથી ઉતારતા. અમારા હું આજકાલે કંટોલામાં. તો હાલો આ રીતના આપણે છે ને ઉતારવાના છે કંટોલાને. જોઈ શકો છો આ સાઈડ છે આપણી માંડવી, કારણ કે આ છે ને આપણે માંડવી કોવડાની વાઈ હતી. આજ મેં ફુવારા હાકી અને વાઈથી આપણે વિડીયો બનાવ્યો હતો. તો આપણો વિડીયો છે ને આપણી આ ચેનલમાં છે, તો જોઈ નાખજો. જો આ વિડીયો તમને સારો લાગે તો જોઈ નાખજો. અને જોઈ શકો છો તમને માંડવી પણ નજીકથી બતાવી દઉં. જોઈ શકો છો જો આવી છે આપણી ભાઈ માંડવી. હાલો હવે આપણે કંટોલા ઉતારે. જોઈ શકો હાલો હવે વરસાદ આગળ આવી છે ભાઈ. આપણા શૈલેષ કાકા પણ ઉતારે છે. શૈલેષ કાકા જો એને પણ કંટોલી છે, પણ અહીં ઉતારવા આવ્યા છે. અમારે ઉતરી ગયો એક કટ્ટો ભાઈ. આ ભાઈને એક કટ્ટો ઉતરી જશે કંટોલા. કંટોલીમાં કેટલા દઈએ ભાઈ તમે પાણી વાળો? 4 દઈએ. કંટોલીમાં છે ને ભાઈ આપણા 4 દઈએ પાણી વારે છે. પણ જેમ બને એમ કંટોલીમાં પાણી વધારે હોય ને તો સારું. હાલો જો તો કંટોલી સારી થાય. આપણા બાપા છે ને હંમેશા વધારે જ પાણી વારે છે. એટલે જોઈ શકો છો લીલી સમ જેવી છે આખી કંટોલી. જોઈ શકો છો તો છે ને. બાકી તમને ઉછેથી બતાવી દઉં બધી. જોઈ શકો હાલો આગળ તમને આ બધી ઉતારે છે તમને બતાવી દઉં. આપણે પાસ કાકા પણ આ સાઈડ ઉતારે છે. જોઈ શકો છો પાસ કાકા. જોઈ શકો છો આવી ગયો છે તડકો. આ સાઈડ પણ ઉતારે છે.
તો ફાઇનલી મિત્રો છે ને આપણે આ રીતના કંટોલા છે ને આ ઢેગલો કરી દીધો છે ને આમાંથી છે ને આપણે પીરા કંટોલા ગોતીને છે ને અલગ કરવાના છે, કારણ કે છે ને આના ભાવ નો કાપે ને એટલા માટે આને છે ને અલગ કરવાના છે. આપણે જોઈ શકો છો આ છે ને આ સાઈડ આપણે છે ને પીરા કંટોલા જો આ રીતના કાઢી નાખ્યા છે. આ રીતે જો આમાંથી છે ને આપણે ઉતાર્યા હોય ને આ ડેલીમાંથી ઠેલવા હોય ને એમાંથી પીરા અલગ કરવાના છે. જોઈ શકો છો આ રીતના. ને આ પીરા કંટોલામાં છે ને તમને આગળ જ કીધું હતું મેં કે આમાંથી આપણે છે ને બી કાઢવાના છે, બી એટલે પાછા ઓલી વહેરે છે ને કામ લાગે. હાલો તો હવે એટલા અડધી કંટોલે ઉતરી ગઈ છે અને હવે આપણે છે ને ચા બનાવી નાખીએ, કારણ કે છે ને આપણે ચા વગેરે તો હાલ છે નહીં, એટલા માટે છે ને આપણે ચા બનાવી નાખીએ ને આપણે બધીને ચા પાઈ દઈએ. શું કરવા આવી ચા દે ભાઈ? હું ભાંગી ગયો નહીં, ભાંગો નથી એ લાવલું પૂછું. જો ઉભી રે જાઓ, ચા પી લેજો. પીવો તારે ચા? બસ ચાલો હાલો તો કંટોલા થોડાક વિચારે છે ને ચા પી લેવો ને. જો સમજો તો આમ આવી જા કરો ક્યાં જોરથી ક્યાં કંટોલા કે લાઈક કરો પછી સબસ્ક્રાઇબ કરો કે વરસાદ આવી ગયો ખુશી. હે હું લઈને જાય છે શાક બનાવવા? કંટોલાનું બનાવવાનું, કંટોલાનું શોર્ટ જા ભાઈ ઝટકારું કહે છે. ફાઇનલી મિત્રો છે ને આપણે અત્યારે છે ને આપણે આ ઢોર માટે છે ને જોઈ શકો છો આપણે સારો કાપીને નાખવાનો છે. આખા ઢોરને આપણે સારો કાપી નાખીએ, કવાડીએ. ગામડામાં મિત્રો આ રીતનું હોય છે. જોઈ શકો છો આપણે આ રીતનું છે ને સારો કાપીને ઢોરને નાખવાનો છે. જોઈ શકો છો મિત્રો આપણે ઢોરને બધી નાખી દઈએ છે સારો. ચાલો બીજો બળદુને નાખી દઈએ. ચાલો બીજો કાપીને જે પાછો નાખી દઈએ. આ રીતનું કામ હોય છે ભાઈ. ને આપણે આ ઢોર છે તો ખેડૂત માટે છે ને તો આપણે છીએ, ઢોર છે તો આપણે છીએ. એટલા માટે પેલા છે ને ખેડૂત હોય ને એને તો પેલા ઢોરને સાચવવા પડે, કારણ કે બળદુની જરૂર પડે, બધીની જરૂર પડે. અટાણે પેટ્રોલના ભાવ કેવા વધી ગયા હતા. ટાણે ટ્રેક્ટર કંઈ નહોતા જડતો, પણ ટાણે છે ને આપણે આ બળદું કામ આવતા હતા. એટલા માટે છે ને આપણે આ છે તો ખેડૂત છે, એટલા માટે આની ખાસ છે ને આપણે રખેવાડી છે ને ખૂબ કરવી જોઈએ. તો ફાઇનલી મિત્રો છે ને આપણે હવે થોડીક 2-4 આયરું બાકી છે અને છે ને આપણે આ રીતના કંટોલા છે ને મિત્રો આપણે અલગ અલગ કરી દેવાના છે. આ રીતના આપણે કંટોલા પીરા અલગ કાઢવાના છે અને આ રીતના છે ને આપણે આ કંટોલાને છે ને મિત્રો આપણે ધોઈ અને કમ્પ્લેટ વાસ્કું થાય કે કટો થાય એ ભરી અને આપણે છે ને હરાજીમાં મોકલવાના છે. તો ખાલી આજના વિડીયોમાં આપણે ખાલી એટલું જ. મળીએ નવા વિડીયોની અંદર. જો આપણો વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને લાઇક શેર અને ફેસબુકમાંથી જોતા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો. તો આજના વિડીયોમાં ખાલી એટલું. મળીએ નવા વિડીયોની અંદર. ચલો તમને આપણા કંટોલા બતાવી દઉં. ચાલો જો આ બધી છે ને આપણે અલગ અલગ કરી દઈએ છીએ.